ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન જન્મજાત ખેડૂત હોય તે જ ખરીદી શકે છે. બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકતા નથી. આના કારણે ઘણીવાર બિન ખેડૂતો કાયદાની આ છટક બારી શોધી કાઢે છે અને તેઓ ખેતીની જમીન બિન ખેડૂત વિલથી પ્રાપ્ત કરે છે કે જે ખેડૂતના સીધા કે આડકતરી રીતે કોઈ સગામાં હોતા નથી, પરંતુ વિલથી ખેતીની જગ્યા કોઈ ખેડૂત પાસે પ્રાપ્ત કરે છે. 2009 પહેલા નામદાર ગુજરાત હાઈકોર્ટના ઘણા બધા એવા જજમેન્ટો છે, હુકમો છે કે વિલ એ ટ્રાન્સફર નથી, એ સક્સેશન છે, જેથી એને ટ્રાન્સફર ગણી શકાય નહીં. જેથી વિલથી જો ખેતીની જગ્યા બિન ખેડૂતને પ્રાપ્ત થઈ હોય તો એ કાયદેસર ગણાય. પરંતુ 2009માં રાજનભાઈ બલદેવભાઈ વર્સિસ બાઈજીબેન ના કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું ઠરાવ્યું કે વિલથી પણ ખેતીની જગ્યા બિન ખેડૂત ખરીદી શકે નહીં. અને એમાં કારણ આપતા દર્શાવ્યું કે કોઈ પણ કૃત્ય એક કાયદા હેઠળ પરવાનગીને પાત્ર હોય, પરંતુ જો એ અન્ય કાયદાનો ભંગ કરતો હોય તો અન્ય કાયદાને ભંગ કરતો કોઈ લાભ એને પ્રાપ્ત થઈ શકે નહીં. જ્યારે એક કાયદો સ્પષ્ટ કહેતો હોય કે ખેતીની જગ્યા બિન ખેડૂતને ટ્રાન્સફર થઈ શકે નહીં, તો વિલથી પણ બિન ખેડૂત ખેતીની જગ્યા પ્રાપ્ત કરી શકે નહીં. જો એવી પરવાનગી આપવામાં આવે તો જે કાયદાનો મૂળભૂત હેતુ છે તે માર્યો જાય. અને તેથી 2009 પછી ગુજરાત રાજ્યમાં રાજન બળદેવભાઈના કેસમાં પ્રસ્થાપિત થયેલા સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ બિન ખેડૂત વિલથી પણ ખેતીની જગ્યા પ્રાપ્ત કરી શકે નહીં.